શ્લોકનું મને ભાઈ શ્લોકનું કીધું અમને ન પોસાય કીધું. અચ્છા અચ્છા. પછી કેમમાં લખી દીધું. હા હા હા. કેમ વાળા શું કહેતા હતા તમે? કેમ વાળા તો કે ઓલો વિડીયો ઓલું કર્યું હતું તમે દિવસ. હા હા. એમાં કાંઈ માથા પર બધું બાંધી બધા દોડ્યા બધું રાખ્યું. અચ્છા. હે? અરે ઉપર બેન બાથરૂમ જાવ ત્યાં દોડ્યા સાથે બધું કર્યું. હે? અને આખી રાતને જાગવાનું છે અમને સુવા નતા દેતા. હે? એ જરાક કહ્યું તો કે જાગો. એ કંઈ તો ને ક્યાં શું પ્રોબ્લેમ થાય છે તો કદાચ એ પ્રમાણે તો ઓપરેશન કે કંઈ કરવાનું તો નાનપણે પડ્યા હતા ને હા એ તો મગજ ઉપર શું લાગી ગયા હતા તમારે? પેલા હું દાદરા ઉપર પડ્યો હતો ને ત્યારે આયા કે અંબાજી અહીંયા આખું પર લાગ્યું હતું. હા. અહીંયા હવે તાક આવ્યા હતા. કેટલી વર્ષ ઉંમર હતી અને એ બહુ નાનો હતો. 10 વર્ષનો પણ હતો. અચ્છા અચ્છા. હોસ્પિટલ પેલા ડૉક્ટર આગળ લઈ ગયા હતા ફેમિલી ડૉક્ટર એ કે હોસ્પિટલ લઈ ગયા. હા હા. અડધી કલાક તો કંઈ બોલી જ નહોતો આવતો. પછી થોડું ઘણું બોલવાનું. ઓહો, એટલા બધા લાગી ગયા હતા ને? હા એ સૂટ જેવો થઈ ગયો. અચ્છા અચ્છા કાંઈ વાંધો નહીં. એટલે ત્યાં હોસ્પિટલ કંઈ નહોતું એટલે ખાલી ટાંકા લઈને પછી રજા આપી દીધી. જો આ જો રિપોર્ટ છે ને અમારે એને સાવ નોર્મલ છે. આમાં તો કંઈ છે જ નહીં. બધું તમારે રિપોર્ટ સાવ નોર્મલ બતાવે છે. ભલે કાંઈ વાંધો નહીં. હવે તો આપણે ટ્રીટમેન્ટ ચાલુ કરી દે. હજી અને આજકી આવે તો આપણે પછી MRI કરી નાખીને તો સિટી સ્કેનિંગ જોઈ લે. હા સિટી સ્કેનિંગમાં ખબર પડી જ જાય ઓલમોસ્ટ.